નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે લાલાવાડા પરખડી 12 ગામ જલા આંજણા ચૌધરી સમાજનું તૃતીય સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના વડીલો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર 20 તેજસ્વી તારલાઓ, 3 ક્લાસ 1 અધિકારીઓ, 4 ક્લાસ 2 અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ નોકરી મેળવનાર 25 જેટલા યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પ્રમાણપત્ર, શિલ્ડ અને શાલ ઉઠાડી સમાજના વડીલો દ્વારા સન્માનિત કરાયા હતા. નવા વર્ષના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં દીકરી જન્મદર વધારા માટે વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ વર્ષમાં જે ઘરે બીજી દીકરીનો જન્મ થયો હોય તેવા પરિવારને ₹5,000 રોકડ રકમ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમાજના અનેક કુરિવાજોને લઈને પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. લગ્નમાં પ્રી વેડિંગ, હલ્દી રસમ પ્રથા અને મહેંદી રસમ પ્રથા બંધ કરવા તેમજ દીકરા દીકરીઓના જન્મદિવસની ઉજવણી હોટેલો કે રિસોર્ટમાં ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સમાજના વડીલો દ્વારા સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે 12 ગામ જલાના પ્રમુખ પરથીભાઈ ભટોળ, પૂર્વ ચેરમેન બનાસ ડેરીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જમનાબેન ચૌધરી આરોગ્ય વિભાગ વર્ગ 1 એ સ્ત્રી શિક્ષણ અને સમાજમાં બહેનોની પ્રગતિ વિશે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન લાલજીભાઈ કરણ, ગણેશભાઈ ડેરિયા, સુરેશભાઈ ચૌધરી, હરિભાઈ બેરા, દિનેશભાઈ કથરોટિયા અને હરેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.